સ્વચ્છ નથી. આ બેનો પાસે પાછળ સાફ કરાવો. અમને કે તમે હાથ નાખીને સાફ કરો. એ રીતે અમારે ક્યાંય અમારા ફરજમાં આવે એ સાફ કરવાનું. રૂમમાં આવીને તરત ભાષણ દેવા માંડે. ભણાવવાનું જે ભણાવવાનું બાજુમાં રહ્યું. આવીને તમને ભાષણ 20 મિનિટ 30 મિનિટનો લેક્ચર હોય, 30 મિનિટમાં 20 મિનિટ તો ભાષણ આપે. ભણાવવાનું તો સાઈડમાં રહ્યું. અને અમને હંમેશા એવું જ ફીલ કરવામાં આવે લૂઝર જ છીએ. હા, અમારથી કઈ થઈ શકવાનું જ નથી એવું તમને સમજાવે. છોકરી માસી પાણશીણામાં ભૌતિક સુવિધાના અભાવ બાબતે બાળકોએ જે મીડિયામાં નિવેદન આપ્યા છે અને જે વાયરલ થયા છે તે બાબતે સ્પષ્ટતા કરતા જણાવું છું કે પ્રાથમિક તપાસના અહેવાલ મુજબ અમારા એડીઆઈશ્રીએ પ્રાથમિક તપાસ કરી છે અને એનો અહેવાલ સીએમ ઓફિસને પણ મોકલી આપવામાં આવ્યો છે. તે દરમિયાન શિક્ષકોની અંદરની કેટલીક માથાકૂટના કારણે વિદ્યાર્થીઓ સુધી ભૌતિક સુવિધાઓ પહોંચી શકી નથી અને વિદ્યાર્થીઓના જે અહેવાલો આવે છે એની તપાસ માટે એક સંપૂર્ણ કમિટીની રચના કરી છે, જેમાં ઈઆઈ વર્ગ 2 સાથે એડીઆઈ અને એક મહિલા શિક્ષિકાનો સમાવેશ કરાયો છે. અને એક સપ્તાહની અંદર એનો રિપોર્ટ સોંપ્યા બાદ એમના શિસ્તની કામગીરી અને એમના માટે કેવી સજા થઈ શકે એના રિપોર્ટ આવ્યા બાદ આપણે જેનો નિર્ણય લેવામાં આવશે. હાલના તબક્કે જે શાળામાં ભૌતિક સુવિધાઓની અછત હતી એ તમામ સુવિધાઓ પરિપૂર્ણ કરી દેવાય છે. શાળાની સ્વચ્છતા, ટોયલેટ, બાથરૂમ, સેનેટરી પેડ આ બધી સુવિધાઓ આપી દેવામાં આવી છે અને જેની ચકાસણી અને વિડીયો પણ અમારા એડીઆઈશ્રીએ મંગાવી લીધેલા. હાલ વિદ્યાર્થીઓ અને વાલીઓ રજૂઆત કરવામાં આવ્યા હતા શિક્ષકની બદલી અને પ્રિન્સિપાલની બદલી એ અંગે શું કહે? તો એક સુવર્ણ અવસર છે. આવી રીતે પબ્લિક સીધી ડાયરેક્ટ ઓફિસરને રજૂઆત કરવામાં આવે. નીચલે તબક્કે જ્યાં સુવિધાઓ નથી મળતી, સુવિધાઓનો અભાવ હોય તો પબ્લિક કેટલી સ્વતંત્રતા માને છે પોતાના વિસ્તારની અંદર. તમે માનો કે વ્યક્તિગત રીતે ડીઓશ્રીએ તમામ વાલીઓને અને વિદ્યાર્થીઓને મુલાકાત આપી અને સાંભળ્યા છે અને તેમની જે જરૂરિયાતો છે ખાતરી કરીને પણ તાત્કાલિક કમિટીનો નિર્ણય ના આવે ત્યાં સુધી કોઈ શિક્ષકને તાત્કાલિક બહાલ કરવો કે એને ફેરબદલી કરવી એ નિર્ણય લઈ ના શકાય. પણ સમિતિનો નિર્ણય આવશે, તપાસ અહેવાલ, ત્યારબાદ એનો નિર્ણય કરવામાં આવશે. પણ લોકોની અંદર ખૂબ જ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વચ્ચે ભરોસો છે. તેથી જ લોકો સીધી રજૂઆત કરવા માટે બાળકો સાથે અહીંયા આવેલા. તેમને બધાને શાંતિથી સાંભળ્યા છે. કેટલાક શિક્ષકો કે આચાર્યના જે દુર્વ્યવહાર છે એ સાંભળ્યા છે, પરંતુ કમિટીનો રિપોર્ટ આવે ત્યારબાદ સાબિત થશે અને સુનાવણી કે એમના વિશે જે આપણે નિર્ણય કરીશું એના અંતર્ગત બદલી કે જે પણ ઈજાફાની રોકાવટ હોય એ વગેરેના નિર્ણય લઈશું. આપણે પટ્ટાવાળા પણ નથી ત્યાં, શું કહેશો? પટ્ટાવાળા ત્યાં લોકલ હોવાથી કે આજુબાજુના હોવાથી એ શાળાની અંદર અનિયમિત હતા જેનું નિવેદન બાળકીઓએ પણ આપેલું છે અને પ્રાથમિક તપાસમાં પણ આવેલું છે. હાલની તબક્કે પટ્ટાવાળાની ફેરબદલી કરી અને ઝીંઝુવાડા માધ્યમિક શાળામાં મોકલી દેવામાં આવ્યા છે. પૂર્વ ડેલિગેટ દ્વારા પણ વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવે એનો આક્ષેપ છે, શું કહેશો? શાળાકીય તપાસનો વિષય છે. પૂર્વ ડેલિગેટ જો શાળામાં આવે તો એ કોઈ ડેલિગેટ કે તાલુકા કે જિલ્લા પંચાયતના ડેલિગેટને શાળાની વિઝિટ કરવાનો સીધો એવો કોઈ શિસ્ત અપીલના નિયમ અંતર્ગત અવસર મળતો નથી. પરંતુ આયા છે વિદ્યાર્થીઓ સાથે કોઈ તાકધમકી ભર્યું વર્તન કર્યું છે તો એ પણ તપાસમાં બહાર આવશે. તો જે પણ પક્ષના ઉમેદવાર હશે એ પક્ષના પ્રદેશ પ્રમુખને અમે જાણ કરીશું કે આ રીતનું વર્તન શાળામાં ચલાવી લેવામાં આવશે નહીં. અને ખાસ કરીને સુરેન્દ્રનગરની શાળામાં તો કોઈ પણ પ્રકારના ડેલિગેટ કે રાજનીતિના માણસો પ્રવેશ કરી અને બાળકોને ધમકાવશે તો હું સહેજ પણ ચલાવી નહીં લઉં અને સીએમ ઓફિસ સુધી હું પોતે જાતે રજૂઆત કરીશ અને બાળકોને ન્યાય અપાવવા માટે પ્રયાસ કરીશ. કેટલા દિવસમાં તપાસ સોંપવામાં આવશે? એક સપ્તાહનો સમય કમિટીને આપેલો છે. સપ્તાહની અંદર રિપોર્ટ આવી જશે અને સપ્તાહમાં અમે એનો નિર્ણય કરી દઈશું.